ડભોઈના વેગાવાડી વિસ્તારમાં રહેતા લાલાભાઈ નગીનભાઈ વસાવાને નિર્દોષ જાહેર કરી કોર્ટે જેલ મુક્ત કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે। આ ચુકાદાથી છેલ્લા 2 વર્ષથી અન્યાય સહન કરી રહેલા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। 16 ઓક્ટોબર 2024ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર દ્વારા પોતાના સ્ટેપફાધર લાલાભાઈ સામે એકલતાનો ગેરલાભ ઉઠાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો અને ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો। આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વડોદરા મધ્યસ્થ જેલ મોકલી આપ્યા હતા। તપાસ પૂર્ણ થતાં પોલીસ દ્વારા ડભોઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। આરોપી પક્ષના વકીલ સુનિલ એલ વસાવા દ્વારા કેસની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। તમામ પુરાવો અને દલીલોનું બારીકાઈથી અર્થઘટન કર્યા બાદ નામદાર કોર્ટે આરોપી વિરુદ્ધના આક્ષેપો સાબિત ન થતાં 8 ઓગસ્ટ 2026ના રોજ લાલાભાઈને તમામ આરોપોમાંથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો। 2 વર્ષના લાંબા જેલવાસ બાદ નિર્દોષ છૂટેલા લાલાભાઈ ઘરે પહોંચતા વેગાવાડી વિસ્તાર અને પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। વર્ષ 2024ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ભોગ બનનારે આક્ષેપિત ફરિયાદ આપેલી હતી, જેમાં તેના સ્ટેપ ફાધર હતા તેમને ભોગ બનનારનો એકલતાનો લાભ મેળવી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા હતા તેવી આક્ષેપિતવાળી ફરિયાદ હતી। જેના કામે આરોપી લાલાભાઈ નગીનભાઈ વસાવાને વર્ષ 2024માં તેમને જ્યુડિશિયલી કસ્ટડી ખાતે મોકલી આપેલા અને ત્યારબાદ નામદાર કોર્ટમાં તેની ચાર્જશીટ રજૂ થતાં જેનો સેશન્સ કેસ નંબર 2/25 પડતા ત્યારબાદ નામદાર કોર્ટમાં સંપૂર્ણ ટ્રાયલ ચાલી જતા તેને આજરોજ નામદાર કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે। વધુમાં આરોપી વર્ષ 2024થી આજ દિન સુધી જ્યુડિશિયલી કસ્ટડીમાં હોય અને નામદાર કોર્ટનો આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરતા જે આટલા વર્ષો બાદ ઘણા વર્ષો બાદ આરોપી જેલમાંથી મુક્ત થશે, જેથી નામદાર કોર્ટનો આ ચુકાદાનો હું આભાર માનું છું। તેમજ સદર કેસના અંદર મારી સાથે મદદ કરનાર મારા જુનિયર વકીલ મિત્રો શ્રીનો હું તમામનો આભાર વ્યક્ત કરું છું।